હાય જય માતાજી, ગુડ મોર્નિંગ। જો હું કામ કરીને ફ્રી થઈ ગઈ છું અને આજે આપણે મોતીડાનું કામ લઈ લીધું છે। હવે આના નાચક દેખાય નહીં, નાચક કટિંગ કરવાના છે। તો જો મેં નેલ કટર લઈ લીધું છે। પછી જો રોંઢો થતા હતા ઢીંગો ઉઠી ગયા છે ને, તો ઉઠીને તરત જ ટીવી ચાલુ કરે। તો આવી જાવ બધા ચા નાસ્તો કરવા। રોટલી તૈયારી છે ને ચા બનાવ્યો છે ને ઢીંગડો જો નખરા કરે છે। પછી ચા નાસ્તો કરીને જો મારે લસણ ફોલવાનું હતું, હાઈ જે પનીરનું શાક બનાવવાનું છે એટલે તો જો મેં પનીર લઈ લીધું છે। આ પનીરનું કટિંગ કરવાનું છે। જો ડુંગળી, ટમેટાં, મરચું, આદુ અને લસણ લઈ લીધું છે, એનો વઘાર કરવાનો છે। તો જો મેં તપેલીમાં તેલ લઈ લીધું છે અને એમાં નાખી દીધી લસણની કર્યું। લસણ થોડુંક પાકી જાય એટલે આપણે જીરું નાખવાનું છે। જીરું નાખીને પછી લસણ ડુંગળીને એ બધું આપણે સુધાર્યું છે એ બધું નાખી દેવાનું છે। તો તમે બધા વિડીયોમાં કન્ટિન્યુ રહીજો અને કોઈ મારી જેમ બનાવતા હોય તો જરા કમેન્ટ કરીને કહેજો કે તમે આવી જ રીતના બનાવો છો। હોટલ કરતાંય મસ્તીનું બનીને તૈયાર થાય છે। તો જો મેં વઘાર કરી નાખ્યો છે। પછી જો રોટલી બનાવી નાખી છે। રોટલી બનાવીને જો આપણું આ ઠરી ગયું છે વઘાર કર્યો તો એ મસાલો। પછી એની જો મેં ગ્રેવી મસ્ત મસ્ત બનાવી નાખી છે। હવે ગ્રેવીનો વઘાર કરવાનો છે। આ પનીરનું કટિંગ કરી નાખ્યું છે, ઝીણી ઝીણી કટકી બનાવી નાખી છે। પછી જો તેલ ગરમ કરવા મૂકી દીધું છે ને ફાઇનલી જો મેં વઘાર કરી નાખ્યો છે ગ્રેવીનો। એમાં મેં અને જો પનીર નાખી દીધું છે અને લીલા ધાણા નાખી દીધા છે। તો ફાઇનલી જો આપણું મસ્તીનું હોટલ જેવું શાક બનીને તૈયાર થઈ ગયું છે। એમાં ઢીંગુડાને બહુ ભાવે। તો સારું હાલ્યો, જો હું ઢીંગો બેસી ગયા છે, બાય બાય।